હેલો મિત્રો, કેમ છો? મજામાં? જેટકો પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ MCQ સિરીઝમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટના એક્ઝામ માટેના MCQમાં બધા મિત્રોનું સ્વાગત છે. આજે આપણે પીજીવીસીએલ પેપર 2024 પેપર સોલ્યુશન ભાગ 3 જોઈશું. ચલો, જે લોકો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લેશો. અને હવે ટૂંક જ સમયમાં જેટકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ માટેની લેખિત પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે. તો ખાસ કરીને તમારા બીજા મિત્રોને શેર કરી દેજો, આ વિડીયો લાઈક કરી દેજો, અને જો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેશો. પ્રશ્ન નંબર 51. 3/20નો વાયર એટલે શું? એ 3 વાયર અને 1નો ગેજ 20, 3નો ગેજ અને 20 વાયર. સી 3 વાયર અને ત્રણેયનો 20 ગેજનો ભેગો. અને ડી ઉપરનામાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન 20, 3 વાયર અને 1નો ગેજ 20. પ્રશ્ન નંબર 52. જ્યારે સેલને પેરેલલ જોડવામાં આવે છે ત્યારે શું થાય? એ કરંટ કેપેસિટી વધશે, બી કરંટ કેપેસિટી વધશે, સી EMF વધશે, ડી EMF ઘટશે. તો સાચો જવાબ ઓપ્શન સી કરંટ કેપેસિટી વધશે. પ્રશ્ન નંબર 53. અંડરગ્રાઉન્ડ કેબલમાં એક્સ માર્ક કરેલ ભાગનું નામ શું છે? એ બેડિંગ, બી આર્મરિંગ, સી લેડ શીથ, ડી પેપર ઇન્સ્યુલેશન. સાચો જવાબ આવશે ઓપ્શન એ બેડિંગ. પ્રશ્ન નંબર 54. 1 મેગા ઓહમ બરાબર ખાલી જગ્યા એ 10³ ઓહમ, બી 10⁸ ઓહમ, સી 10⁶ ઓહમ, ડી 10⁵ ઓહમ. સાચો જવાબ આવશે ઓપ્શન સી 10⁶ ઓહમ. પ્રશ્ન નંબર 55. એક લેમ્પનો અવરોધ 12,552 હોય અને તેમાંથી 2 એમ્પિયર કરંટ પસાર થાય તો વોલ્ટેજની કિંમત શું થશે? એ 230, બી 240, સી 250, ડી 260. તો સાચો જવાબ આવશે ડી 260. પ્રશ્ન નંબર 56. આપેલી સર્કિટનો કુલ અવરોધ ખાલી જગ્યા થશે. એ 3 ઓહમ, બી 5 ઓહમ, સી 4 ઓહમ, ડી 2.5 ઓહમ. સાચો જવાબ આવશે ઓપ્શન સી સાચો જવાબ આવશે 4 ઓહમ. ડી આવશે. નીચેનામાંથી કયા લેમ્પનું રેઝિસ્ટન્સ ઓછું હશે? એ 12 વોટ 220 વોલ્ટ, બી 10 વોટ 220 વોલ્ટ, સી 60 વોટ 220 વોલ્ટ, ડી 15 વોટ 220 વોલ્ટ. સાચો જવાબ આવશે ઓપ્શન એ 200 વોટ 220 વોલ્ટ. પ્રશ્ન નંબર 58. વ્હિસ્ટન બ્રિજમાં કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? એ મીટર, બી વોલ્ટ મીટર, સી ગેલ્વેનોમીટર, ડી વોટ મીટર. સાચો જવાબ આવશે ઓપ્શન ડી વોટ મીટર. પ્રશ્ન નંબર 59. કેપેસિટરના કેપેસિટન્સનો આધાર શેના પર નથી? એ પ્લેટ એરિયા, બી પ્લેટ વચ્ચેનું અંતર, સી ડાઇલેક્ટ્રિક મટીરિયલ, ડી ફ્રીક્વન્સી. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફ્રીક્વન્સી. પ્રશ્ન નંબર 60. 4 પીએફના 2 કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે છે તો સર્કિટનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? એ 2 પીએફ, બી 4 પીએફ, સી 8 પીએફ, ડી 16 પીએફ. સાચો જવાબ આવશે ઓપ્શન એ 2 પીએફ. પ્રશ્ન નંબર 61.
પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં પાવર કેટલો હોય છે? એ યુનિટી, બી 0, સી વધારે, ડી ઓછો. તો 0 સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 62. કઈ ઇલેક્ટ્રિક ક્વોન્ટિટીનો યુનિટ 1 kW છે? એ એનર્જી, બી પાવર, સી ટાઈમ, ડી ચાર્જ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, એનર્જીનો એકમ 1 kWh થશે. પ્રશ્ન નંબર 63. સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ વચ્ચે શું સંબંધ છે? એ VL = VP, બી VL = VPH છેદમાં વર્ગમૂળમાં 3, સી VPH = VL છેદમાં વર્ગમૂળમાં 3, ડી V1 = 3VP. સાચો જવાબ ઓપ્શન સી આવશે, VPH = VL ના છેદમાં વર્ગમૂળમાં 3. પ્રશ્ન નંબર 64. નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે? એ કેપેસિટર બેંક, બી સિંક્રોનસ મોટર, સી એ અથવા બી, ડી એક પણ નહીં. સાચો જવાબ આવશે એક પણ નહીં. પ્રશ્ન નંબર 66. બેટરીની કેપેસિટી કેવી રીતે સ્પેસિફાય કરવામાં આવે છે? એ વોલ્ટ, બી વોટ, સી વોલ્ટ એમ્પિયર, ડી એમ્પિયર અવર. સાચો જવાબ આવશે ઓપ્શન બી વોટ. પ્રશ્ન નંબર 67. IS નિયમ પ્રમાણે પાવર સર્કિટનો મેક્સિમમ લોડ કેટલો હોવો જોઈએ? એ 1000 વોટ, બી 2000 વોટ, સી 3000 વોટ, ડી 4000 વોટ. સાચો જવાબ આવશે ઓપ્શન સી 3000 વોટ. પ્રશ્ન નંબર 68. આઈ એટલે ઇલેક્ટ્રિસિટીના નિયમો અનુસાર, આઈ રૂલ મુજબ, આઈના નિયમો અનુસાર વાયરિંગનું ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાથી વધુ ન હોવું જોઈએ. એ ફૂલ લોડ કરંટના 1/50મો ભાગ, બી ફૂલ લોડ કરંટનો 1/500મો ભાગ, સી ફૂલ લોડ કરંટનો 1/5000મો ભાગ, ડી ફૂલ લોડ કરંટનો 1/50000મો ભાગ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ફૂલ લોડ કરંટનો 1/5000મો ભાગ. પ્રશ્ન નંબર 69. ICDP સ્વિચનું પૂરું નામ આપો. એ આયન ક્લિટ ડબલ પોટ સ્વિચ, બી આયન ક્લિટ ડબલ પોલ સ્વિચ, સી આયન ક્લેડ ડબલ પોલ સ્વિચ, ડી આયન ક્લેડ ડબલ પોટ સ્વિચ. ઓપ્શન સી સાચો જવાબ આવશે, આયન ક્લેડ ડબલ પોલ સ્વિચ. પ્રશ્ન નંબર 70. નીચે દર્શાવેલ આકૃતિ કયા પ્રકારની એસેસરીઝ દર્શાવેલ છે? એ હોલ્ડિંગ એસેસરીઝ, બી કંટ્રોલિંગ એસેસરીઝ, સી સેફ્ટી એસેસરીઝ, ડી આઉટલેટ એસેસરીઝ. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, હોલ્ડિંગ એસેસરીઝ. પ્રશ્ન નંબર 71. 3 પિન ટોપની લાંબી પિનનો ડાયામીટર વધારે હોય છે કારણ કે એ સર્કિટમાંથી વધારે ફેઝ કરંટ પસાર થઈ શકે, બી સર્કિટમાંથી બહાર વધારે ન્યુટ્રલ કરંટ પસાર થઈ શકે, સી ઓછા રેઝિસ્ટન્સના કારણે ફોલ્ટ કરંટ અર્થમાં પસાર થઈ શકે, ડી તે પ્લગ પોઈન્ટ સાથે વધારે લોડ જોડી શકીએ. સાચો જવાબ આવશે ઓપ્શન એ, સર્કિટમાંથી વધારે ફેઝ કરંટ પસાર થઈ શકે. પ્રશ્ન નંબર 72. નીચેના સિમ્બોલ શું દર્શાવે છે? એ ટેબલ ફેન, બી સીલિંગ ફેન, સી બ્રેકેટ ફેન, ડી એક્ઝોસ્ટ ફેન. તો મિત્રો આ એકદમ ઇઝી આકૃતિ કે સિમ્બોલ આપેલો છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી સીલિંગ ફેન. પ્રશ્ન નંબર 73. MCBનું પૂરું નામ જણાવો. એ મિનિમમ સર્કિટ બ્રેકર, બી મોલ્ડેડ કેસ બ્રેકર,
સી મિનિએચર સર્કિટ બ્રેકર, ડી મોડેલ સર્કિટ બ્રેકર. સાચો જવાબ આવશે ઓપ્શન સી મિનિએચર સર્કિટ બ્રેકર. આ પ્રશ્ન લગભગ રિપીટ થાય છે, વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એટલે ખાસ કરીને મિત્રો આવા પ્રશ્નો આપણને નોર્મલ લાગે છે, પરંતુ પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 74. 14 છત્રીમાં 14 અને છત્રી વાયર શું દર્શાવે છે? એ. કંડક્ટરની સંખ્યા અને કંડક્ટરનો ગેજ. બી. કંડક્ટરની જાડાઈ અને કરંટની કિંમત. સી. વોલ્ટેજ અને કરંટની કિંમત. ડી. ઉપરમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી કંડક્ટરની જાડાઈ અને કરંટની કિંમત. પ્રશ્ન નંબર 75. ગોડાઉન વાયરિંગ સર્કિટમાં 4 લેમ્પને કંટ્રોલ કરવા માટે કુલ કેટલી ટુ-વે સ્વિચની જરૂરિયાત રહે છે? એ. 2, બી. 3, સી. 4, ડી. 5. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 3. તો જે મિત્રોએ હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લેશો. અને આપણે આગળના ઘણા બધા જૂના પેપર સોલ્વ કરેલા છે. જેટકો, પીજીવીસીએલ, એમજીવીસીએલના જૂના પેપરો સોલ્વ કરીને આપણે આપણી ચેનલ ઉપર વિડીયો મૂકેલ છે, તો તમે અહીંયાથી જોઈ શકો છો. બરાબર છે, જેથી કરીને તમારી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે. તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો અને તમારા બીજા મિત્રોને શેર કરશો, જેથી કરીને તેને પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. આભાર.